ચલો આજે બનાવીશું પ્રોટીન બાર। તો બનાવવા માટે પહેલાં તો અહીં મેં આ બધી વસ્તુ લઈ લીધી છે। ત્યારબાદ બદામ એડ કરી દેવાની છે, ફોતરા કાઢીને દાળિયા અને ત્યારબાદ કાજુ એડ કરી દેવાના છે, કોકો પાવડર નાખી અને આપણે અહીં આ બધી વસ્તુનો પાવડર રેડી કરી લેવાનો છે। તો પાવડર અહીં રેડી છે। ત્યારબાદ ખજૂર એડ કરી અને ફરી એકવાર આપણે અહીં ક્રશ કરી લેવાનું છે। તો આ રીતે આપણે અહીં રેડી કરી લેવાનું છે। ત્યારબાદ પ્લાસ્ટિકના કન્ટેનરની અંદર બટર પેપર રાખી અને આપણે તેને એડ કરી દેવાનું છે। આ રીતે પ્રેસ કરી લેશું। ત્યારબાદ અહીં આપણે મેલ્ટ કરેલી ચોકલેટ એડ કરી દેવાની છે। તમે ડાર્ક ચોકલેટ અથવા તો મિલ્ક ચોકલેટ કોઈ પણનો ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ અહીં આપણે ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દેવાના છે અને 2 કલાક માટે ફ્રીજમાં સેટ થવા દેવાનું છે। 2 કલાક બાદ આપણે અહીં ચેક કરી લેશું। તો આ રીતે આપણું અહીં પ્રોટીન બાર છે એ રેડી થઈ ગયું છે। કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો છે। જો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો આ પ્રોટીન બાર।